કંસ મામાને ત્યાં જન્મ કેમ ના લીધો? એની પણ એક સુંદર સિક્રેટ તો કઈ રીતના થાય? કૃષ્ણ ભગવાને આપણા દ્વારિકાનાથ પ્રભુએ શું કામ વસુદેવજી અને દેવકીજીને ત્યાં જન્મ લીધો? કંસ મામાને ત્યાં જન્મ કેમ ના લીધો? કારણ કે દેવકીજી અને વસુદેવજી બંને અંદરથી અને બહારથી, ભાવનાઓથી અને વર્તનથી, બાહ્ય રૂપેથી પણ શુદ્ધ સાત્વિક હતા. એટલા માટે ભગવાને ત્યાં જન્મ લીધો. સારી પ્રેગ્નન્સી પણ જો આપણને જોઈતી હોય તો એની પણ એક સુંદર મજાની સિક્રેટ છે કે આપણે ઈચ્છીએ કે ભગવાન આપણે ઘેર આવે કે આપણો દીકરો એમના જેવો થાય તો કઈ રીતના થાય, આ એનું રહસ્ય. ત્યારે આપણે અંદરથી ને બહારથી બંને રીતના ભાવનાઓથી ષડ ઋતુઓથી મુક્ત હોઈએ ત્યારે ભગવાન આપણે ઘેર આવે. જો રાજસ વૃત્તિ રાખીએ તો કંસ મામાની જેમ આપણી સાથે પણ જન્મતાની સાથે માનસિક યુદ્ધ અને જે તામસ હોય એની સાથે તામસ રીતના જ વર્તન હોય છે.